નામ પૂરીબેન અમરાભાઈ મુંધવા છે। અમે ભરવાડ જ્ઞાતિને છે। ખંભાળિયા તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા ને શક્તિનગરમાં રહું છું। ને જય આદ્યશક્તિ સખી મંડળ અમારા મંડળનું નામ છે। અમે 10 બહેનો છે। 10 બહેનો કામ કરી 2013માંથી જે મંડળ અમને 2010માં ચાલુ કર્યું હતું મંડળ। 2013માં અમને આ કેન્ટીન મળી છે, જ્યારે જામનગર જિલ્લો અલગ પડ્યો દેવભૂમિ દ્વારકા ત્યારે। ને કેન્ટીન ચાલુ કરવાની શરૂઆતમાં તો અમારે સાવ પરિસ્થિતિ નબળી હતી। આખા દિવસમાં 1 લીટર દૂધ વપરાતું ખાલી। અત્યાર સુધીમાં અમારે ચાલુ 14 વર્ષ થઈ ગયા કેન્ટીન ચાલુ છે એના માટે। અત્યારે અમારે 25 લીટર જેવું દૂધ વપરાય છે અને 10 બહેનો કામ કરે છે રેગ્યુલર। 10 બહેનો અને બધા બહેનોને 10-10 હજાર જેવું રેગ્યુલર એમ કે પગારને મળી જાય છે। અને 3 મંડળ અમારા બીજા ચાલુ છે। એ મંડળ પણ ગ્રામ સંગઠનમાં અમે જોડાયેલું છે અમારું મંડળ ગ્રામ સંગઠન। તે પછી અમારે જે લખપતિ દીદીનો કાર્યક્રમ એમાં દીનદયાળુમાં અમને લાભ મળેલા છે। અને ત્યાર પછી અમારે જે રેગ્યુલર કોઈ સીસી લોનમાં પણ અમને લોકોએ 3 લાખની લોન આપેલી છે। એ પણ રેગ્યુલર બેનું હપ્તા ભરે છે। અને અમારો રોજગાર શરૂઆતથી થોડું હતું પણ અત્યારે રેગ્યુલર ચાલુ છે સર। રોજે અમારે કેન્ટીનમાં 60 કે 70 જેવા વ્યક્તિ જમે છે અને રોજે થાળીનો ભાવ 100 રૂપિયા છે અમારે। અને 5-6 હજારનો આવક છે કાયમી માટેની। અને એમાં અમારું જે કરિયાણું અમે લઈએ છીએ એ તેમાંથી લઈએ છીએ અને દૂધ બધી ખર્ચો અમે કેન્ટીનનો એ આવકમાંથીને જે બધો કાઢી છે। અમારી કેન્ટીન રેગ્યુલર ચાલુ જ છે અને પંચાયત જિલ્લા પંચાયતમાં ચાલુ છે, પણ અત્યારે અધિકારીઓ જે આરોગ્ય શાખા છે તેમ DRDO અને પંચાયત શાખા એ લોકો અમને કોઈ ટ્રેનિંગ હોય કોઈ પણ કાર્યક્રમ હોય તો અમને લાભ આપે છે અને રેગ્યુલર કેન્ટીન ચાલુ છે અમારે। અને અત્યારે અમને સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માની છે।